Good afternoon, everyone. Myself, Dr. Vachini Bhatt, and welcome to the Friday FB Live. And as we all know that the April month is Head and Neck Cancer Awareness Month, and that's why we have exclusively planned this cancer talk show. And today we have with us Dr. Darshan Bhansali, who is a consultant cancer surgeon and headache neck oncosurgeon. Sir, welcome to the talk. Thank you. And so we begin with the cancer. If we talk about the cancer, just explain cancer in a brief and simple language. ઓકે જેમ આપણું ઘર અનેક ઈંટોથી બનેલું છે એમ આપણું શરીર પર અનેક કોષોથી બનેલું છે. એમાંથી જ્યારે પણ કોઈ કોષ બંડખોર નીવડે, બંડખોર એટલે એ મલ્ટીપ્લાય થવા માંડે, વિભાજન થવા માંડે, જેનું કોઈ નિયંત્રણ ના રહે, ત્યારે એ એક ગાંઠનું સ્વરૂપ લઈ લે છે અને આ ગાંઠને આપણે કેન્સર કહીએ છીએ. આ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે અને જ્યારે એ ફાટી જાય તો એને આપણે કેન્સરનું ચાંદુ કહીએ છીએ. ઓકે, સો કેન્સર એટલે આ. હવે સર, કેન્સરની જ્યારે પણ માહિતી આપવાની હોય અથવા તો પબ્લિક સુધી એક અવેરનેસ પહોંચાડવાની હોય ત્યારે ઘણી વખત મેં અને તમે જોયું છે કે ઘણી બધી ગેરમાન્યતાઓ કેન્સર વિશે, અને ઘણી વખત તો મને એવું લાગે કે આ બધા મીથ જે છે એ પેશન્ટને વધારે ડિમોટિવેટ કરે છે એકચ્યુઅલ ફિઝિકલ કમ્પ્લેન કરતાં. તો સર, આજે આપણે એવું કરીએ કે આ કેન્સરના જેટલા પણ મીથ છે એની પર ચર્ચા કરીએ, આ મીથ દૂર કરીએ અને ફેક્ટ્સ શું છે એ આજે આપણે જે છે વ્યુઅર્સ આગળ મૂકે. તો સૌથી પહેલું મીથ જે કોમનલી આપણે સાંભળવામાં આવે છે કે કેન્સર કન્ટેજિયસ છે, તો શું આ વાત સાચી છે? બિલકુલ ખોટી વાત છે. કેન્સર બિલકુલ ચેપી રોગ નથી. કેન્સર કોઈ સાથે ઘરમાં રહેવાથી, જ્યારે બી કોઈ કેન્સરનો દર્દી હોય તો એને ઘરમાં વિખૂટો રાખીને અલગ રૂમમાં રાખવાની જરૂર નથી. તમે એના વાસણ છે, કપડાં છે, એ કોઈ જુદા રાખવાની જરૂર નથી. કારણ કે કેન્સર કોઈ ઉડીને કે બેક્ટેરિયા કે વાયરસની જેમ એકબીજાને જેમ કોવિડ થતો હતો એવી રીતે ચેપી થતો નથી. હા, પણ અમુક કેન્સર વાયરસથી થાય છે. જેમ કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે. એ વાયરસનો ચેપ કોઈને થાય અને એમાં કેન્સર ઉદ્ભવી શકે છે, પણ બાકી ડાયરેક્ટ કેન્સર એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ચેપી હોતો નથી. અચ્છા, ઓકે, એટલે કેન્સર જે છે એ ચેપી રોગ નથી. બિલકુલ. આ પહેલું મીથ જે છે આપણે દૂર કરી દીધું. હવે સર, આગળ વાત કરીએ કે એક ભય હોય છે ઘણા બધા લોકોને કે મારા પેરેન્ટ્સને કેન્સર છે, કે મારા ગ્રાન્ડ પેરેન્ટ્સને કેન્સર છે, ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર છે, અથવા તો જે લોકો બ્લડ રિલેશનમાં છે, તો શું આવનારી જે નેક્સ્ટ જનરેશન જે છે એમને કેન્સર થવાના ચાન્સીસ છે કે ભાઈ એમને થાય જ એવું કંઈ? એટલે આપણે વાત કરી રહ્યા છે આઈધર ફેમિલિયલ કેન્સરનું અથવા તો હેરિડિટરી કેન્સર. એક્ઝેક્ટલી, રાઈટ. હવે કેન્સર સપોઝ 100% જે કેન્સરો હોય એમાંથી માત્ર 2 કે 3% જ કેન્સર હેરિડિટરી અથવા વારસાગત હોય છે. તેનો મતલબ એ નથી કે ઘરમાં કોઈને એક જણને કેન્સર છે એટલે એના પછીના જનરેશનને કેન્સર થશે જ. પણ ઘણીવાર તો પણ જોવા મળે કે વારસાગત ન હોય તે છતાંય એક જ ફેમિલીમાં 1 અથવા 2 વ્યક્તિને સેમ કેન્સર થઈ શકે છે. તો એનું કારણ ઘણીવાર શું હોય છે કે એન્વાયરમેન્ટલ કારણ હોય છે, કે જે એન્વાયરમેન્ટમાં જે આખું ફેમિલી રહે છે એ સેમ એન્વાયરમેન્ટના ફેક્ટર્સ જેમ કે હવા છે, પાણી છે, કે ખોરાક કે ખાવાની જે ટેવો છે એ શેર કરતા હોય છે, અને એના લીધે એક જ ફેમિલીમાં એકથી વધારે કેન્સર જોવા મળે છે. એનો મતલબ એ નથી કે એ વારસાગત છે. એટલે બધા જ કેન્સર વારસાગત હોય અને ફાધર મધરને થયું છે એટલે એના દીકરાઓ કે એના પછીના જનરેશનને થાય જ એવું જરૂરી નથી. એટલે એક ભય જે છે, ખોટો ભય અથવા તો ખોટી માન્યતા જે છે એને કાઢી નાખવી જોઈએ. હવે સર, એની સામે એને જ લાગતો વળગતો એક સવાલ બીજો કે ભાઈ મારા ફેમિલીમાં કોઈને જ કેન્સર નથી, તો શું આવનારી પેઢી જે છે એને કેન્સર નહીં જ થાય? ના, એ બી વસ્તુ ખોટી છે કે મારા ફેમિલીમાં ક્યાંય કોઈને કેન્સર થયું નથી તો મને શું કરવા થયું. ઘણા પેશન્ટ આવા સવાલ પૂછતા જ હોય છે. હવે એમાં એ જ છે કે દરેક ફેમિલીમાં, હું ઘણાને એવું કહું છું કે ભાઈ ફેમિલીમાં કેન્સર, ફોર એક્ઝામ્પલ આપણે હેડ એન્ડ નેક કેન્સરની જ વાત કરીએ છીએ તો મેજોરિટી આપણા ઓરલ કેન્સર તમાકુની કુટેવના લીધે થાય છે અથવા આલ્કોહોલથી થાય છે. તો હું દરેક પેશન્ટને સમજાવું છું કે કેન્સર વારસાગત નથી, કે ભાઈ તમારા ફાધરને નથી તો તમને નહીં થાય અથવા એમને છે તો તમને થશે, પણ આ વ્યસન વારસાગત થઈ શકે. વ્યસન કેવી રીતે થઈ શકે કે જો દીકરો કે નાનું બાળક તમને તમાકુ ખાતા ઘરમાં જોવે છે તો એ ખાતા શીખશે જ. એટલે એ તમે એને વારસો તમાકુ ખાવાનો આપશો, પણ એ નથી ખાતા એટલે તમને થશે જ કે નહીં જ થાય એવું નથી. હવે
તમને એવી આલ્કોહોલની કે એવી ખરાબ કુટેવો હોય, તમારી લાઈફસ્ટાઈલ ખરાબ હોય તો તમને કેન્સર થશે. અને એના માટે એક ખૂબ સરસ વાક્ય કહેવામાં આવ્યું છે કે જીન્સ લોડ ધ ગન બટ લાઈફસ્ટાઈલ પુલ્સ ધ ટ્રિગર. એટલે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારો ખોરાક, તમે એક્સરસાઇઝ નથી કરતા, તમે આલ્કોહોલ લો છો, તો તમને કેન્સર થવાની શક્યતા રહેશે, ભલે તમારા આગળના જનરેશનમાં કોઈને ના હોય તો પણ. ઓકે, એટલે હેરિડિટરી ફેક્ટર્સ નહીં, પણ એકચ્યુઅલી એડિક્શન્સ અને ખોટી જે જીવન પદ્ધતિ જે છે એ કેન્સર તરફ ક્યાંક ને ક્યાંક દોરી જાય છે. હવે સર, બીજા ઘણા બધા મીથ, અને કોઈ પણ ડિઝીઝના મીથની વાત કરતા હોય એટલે ક્યાંક ને ક્યાંક એ મીથ જે છે ડાયટ સાથે પણ જોડાયેલા હોય જ. હવે કેન્સર રિલેટેડ તમારી પાસે જેટલા પણ પેશન્ટ્સ આવતા હશે એમના ઘણા બધા ડાયટ રિલેટેડ મીથ હશે. કદાચ એવું પણ સાંભળ્યું હશે કે વધુ પડતી ખાંડ ખાઈએ અથવા શુગર લઈએ તો કેન્સર થઈ શકે. તો આ મીથ વિશે આપ શું કહેશો? આ બહુ જ કોમનલી ફેસ કરવામાં આવે છે. જ્યારે પેશન્ટ ફોલોઅપમાં આવે છે અમારી પાસે, ત્યારે પેશન્ટ હંમેશા એવું પૂછે, સર મારાથી ખાંડ ખવાય? મેં તો 1 મહિનાથી ખાંડ ખાવાની, મારા ઘરના બધા જ વ્યક્તિઓ મને ખાંડ ખાવા જ નથી દેતા, મને દૂધ મોળું આપે છે, ચા મોળી આપે છે, અને હું આ ખાંડ વગરના ખોરાકથી કંટાળી ગયો છું. તો આ મીથ ક્યાંથી શરૂ થઈ છે એ મને ખ્યાલ નથી, પણ આ ટોટલી તદ્દન ખોટી મીથ છે. હવે શુગર વગર આપણું જીવન શક્ય નથી. એટલે કે ગ્લુકોઝ, આપણા દરેક કોષને એનર્જી માટે ગ્લુકોઝ જરૂર પડે ને પડે. હા, કેન્સરના કોષને શુગરની અથવા તો ગ્લુકોઝની જરૂરિયાત નોર્મલ સેલ કરતાં વધારે હોય છે, પણ એનો મતલબ એ નથી કે એ શુગર ખાવાથી એ મલ્ટીપ્લાય ફાસ્ટ થઈ જશે, કે અથવા શુગર ખાવાથી મારા શરીરમાં કેન્સર થશે. પણ શુગર ખાવાથી આપણને ઓબેસિટી થઈ શકે, કારણ કે એક્સ્ટ્રા કેલરી જશે, અને ઓબેસિટી ઘણા બધા કેન્સર સાથે બીજા ઘણા બધા રોગ માટે એ જવાબદાર છે. પણ શુગર ખાવાથી કેન્સર સ્પ્રેડ થઈ જશે કે કેન્સર પાછું આવશે એ તદ્દન ખોટી વાત છે. 100%. અને કદાચ સર આ મીથ જે બધા છે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાંભળતી હશે અને મીથ ફેલાતા હશે, તો મને ખરેખર તમારા જવાબો સાંભળ્યા પછી એવું લાગે કે જ્યારે પણ આપણને આવા કોઈ પણ મીથ કે ભય હોય તો ડોક્ટરનો સંપર્ક કરો, કે જેથી સાચી સલાહ તમને મળી શકે. અને સર, આ જ મીથની જે ચેઇન છે ને આગળ વધારીએ કે સેલફોન્સ, મોબાઈલ્સ તમે જેટલો વધારે યુઝ કરો છો, સ્ક્રીન ટાઈમ તમારો જેટલો વધારે છે, એનાથી કેન્સર થઈ શકે. તો આ મીથ વિશે આપ શું કહેશો? આ પણ સાયન્ટિફિકલી હજી સુધી પ્રૂવ થયું નથી. ઘણા બધા એના સ્ટડીઝ પબ્લિશ થઈ ગયા છે, ઘણા બધા એના રિસર્ચ બી થયા છે. પહેલાં એક ટાઈમ હતો જ્યારે આ વસ્તુ ખૂબ જ માનવામાં આવતી કે ભાઈ આપણે સેલફોન વધારે વાપરીએ તો આપણને કેન્સર થાય, અને ખાસ કરીને એ કનેક્ટેડ હતું બ્રેન કેન્સરથી, કે બ્રેનની અંદર ટ્યુમર્સ થાય છે, એમાં સેલફોન જવાબદાર છે. પણ હજી સુધી કોઈ સાયન્ટિફિક રિસર્ચ કે કોઈ બી સ્ટડી અને સપોર્ટ કરતું નથી, અને કોઈ એવા પુરાવા બી છે નહીં કે આનાથી થાય છે. હા, સેલફોનના લીધે લોકોની ઊંઘ હરામ થઈ જાય છે, કારણ કે સ્ક્રીન ટાઈમના લીધે લોકો મોડા રાત સુધી ઘણા બધા ડિઝીઝ એના લીધે થાય છે, પણ કેન્સર એનાથી થતું નથી. એક્ઝેક્ટલી, ખૂબ જ સાચી વાત છે. એટલે હવે તો એમ પણ થાય કે નેટ ઉપરથી લીધેલું જ્ઞાન કે તમારા સોશિયલ મીડિયાથી લીધેલું જ્ઞાન ઉપર પણ કોઈ જ ભરોસો કરવો નહીં. આગળ વાત કરી કે સર, કેન્સરના કેસીસમાં ઘણી બધી ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ હોય છે, ઘણા બધા ઇન્વેસ્ટિગેશન ટેસ્ટ થતા હોય છે, તો ઘણા પેશન્ટ એવું પણ માને છે કે જો બધા જ ઇન્વેસ્ટિગેશન મારી સાથે નહીં થાય તો કદાચ મને પ્રોપર કેર નથી મળતી. ખાસ આના વિશે જણાવો. યસ, આ બહુ જ સાચી વાત છે. જ્યારે બી કોઈને કેન્સર ડાયગ્નોસિસ થાય છે તો કેન્સર ડાયગ્નોસિસ માટે એને આપણે કેન્સર પહેલાં તો એસ્ટાબ્લિશ કરવા માટે કે આ કેન્સર જ છે ચાંદુ. બીજું કે એને સ્ટેજિંગ કરવા માટે આપણે ઘણા બધા ટેસ્ટ કરાવતા હોય છે, પણ દરેક કેન્સરમાં બધા જ ટેસ્ટ કરાવવા કોઈ કમ્પલસરી નથી, અને એવું પણ માનવાની જરૂર નથી કે આ ટેસ્ટ આ ડોક્ટરે નથી કરાવ્યો તો આ ટ્રીટમેન્ટ અથવા તો આ સેન્ટરમાં ટ્રીટમેન્ટ મારી બરાબર નથી થઈ જતી. એના માટે સૌથી મોટું ઇન્વેસ્ટિગેશન જે ઓવરયુઝ થયું છે અથવા મિસયુઝ થયું છે એ પેટ સિટી સ્કેન છે. બધા જ પેશન્ટને એવું છે કે કેન્સર આવ્યું એટલે પેટ સિટી સ્કેન તો કરાવવો જ પડે, પણ એના અમુક ચોક્કસ ઇન્ડિકેશન્સ હોય જે તમારા ડૉક્ટરને ખૂબ સારી રીતે ખબર છે, એટલે એને જ્યારે પણ જરૂર લાગશે કે આ ઇન્વેસ્ટિગેશન્સની XYZ જરૂર છે તો એ બધા કરાવશે. કોઈ ડૉક્ટર બિનજરૂરી ઇન્વેસ્ટિગેશન કરાવશે નહીં. એટલે એવું ક્યારેય નહીં માનવાનું કે આ ડૉક્ટરે કે આ પર્ટિક્યુલર હોસ્પિટલમાં ટેસ્ટ નથી કરાવ્યો તો આ સેન્ટર કે અમારી કેર બરાબર થતી નથી. અને એમાં એક વાક્ય આગળ ઉમેરું છું કે તમારા ડોક્ટર ઉપર સંપૂર્ણ વિશ્વાસ કરવો એ વસ્તુ માટે. આ જ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સની વાત કરીએ તો
બાયોપ્સી, કારણ કે કેન્સર હોય એટલે બાયોપ્સી જે છે એ એનું ચોક્કસ નિદાન છે કે આ મેલિગ્નન્ટ ટ્યુમર છે કે બિનાઇન છે. હવે ઘણા લોકોમાં એવી માન્યતા હોય છે કે આ બાયોપ્સી કરાવે તો કદાચ કેન્સર સ્પ્રેડ થવાના ચાન્સીસ છે, તો આના વિશે કહો. હવે કોઈ પણ કેન્સર હોય એને સાબિત કેવી રીતે કરવું, તો એમાંથી એક નાનો નમૂનો અથવા તો સ્પેસિમેન લેવું પડે, અને કેવી રીતે થાય, બાયોપ્સી લઈને. હવે બાયોપ્સી કોઈ ઇન્વેઝિવ કે એવી કોઈ ખરાબ પ્રોસિજર નથી કે જે કેન્સરને સ્પ્રેડ આઉટ કરી નાખશે. એટલે પહેલા તો આ જે ખોટી માન્યતા છે તદ્દન આપણે મગજમાંથી કાઢી નાખવી જોઈએ કે બાયોપ્સી કરવાથી કેન્સર સ્પ્રેડ થાય છે. બાયોપ્સી કરવાથી આપણું નિદાન પાક્કું થાય છે, અને વિધાન પાક્કું જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આગળનો સ્ટેપ ટ્રીટમેન્ટ કે બીજા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ આપણે કરી શકીશું નહીં. એટલા માટે આપણે બાયોપ્સી કમ્પલસરી કરવી જોઈએ, એનાથી કેન્સર સ્પ્રેડ ક્યારેય થતું નથી. એક્ઝેક્ટલી. અને સર આગળ ઘણા બધા જે માન્યતાઓ છે એમાંથી બીજી પણ એક માન્યતા આપણે સાંભળવામાં આવી છે કે જ્યારે પણ કેન્સરની વાત કરતા હોઈએ ત્યારે લોકોની અંદર ઓલરેડી એક તો ભય હોય છે, અને બીજો મેઇન જે છે ફિયર એ જોવા મળે છે એની ટ્રીટમેન્ટ રિલેટેડ. કે ટ્રીટમેન્ટ જે છે એનાથી ઘણી વખત એના વર્સ્ટ જે છે કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે. કીમોથી લોકો ગભરાતા હોય છે, રેડિયોથી ગભરાતા હોય છે, સર્જિકલ પ્રોસિજરથી ગભરાતા હોય છે કે આની સાઇડ ઇફેક્ટ્સ જે છે ક્યાંક ને ક્યાંક અમને જે છે ઓર કોમ્પ્લિકેશન તરફ લઈ જશે. તો ટ્રીટમેન્ટ વિશે વાત કરો કે આ માન્યતા કેવી છે. હવે એવું જોવામાં આવ્યું છે કે મેજોરિટી પેશન્ટ સર્જરીથી ઓછું ગભરાય છે. સર્જરી માટે એપ્રિહેન્સિવ ચોક્કસ હોય છે કે એમાંથી કોઈ કોમ્પ્લિકેશન થાય કે થાય, પણ સર્જરી કેવી વસ્તુ છે કે શોર્ટ પીરિયડમાં પૂરું થઈ જાય છે. ટાંકા રૂજાઈ ગયા, પેશન્ટ હેપી છે અને કામ કરતા થઈ જાય છે. પણ કિમોથેરાપી અને રેડિયોથેરાપી એ થોડી લાંબી ટ્રીટમેન્ટ છે, એમાં સમય લાગે છે. 3 થી 4 મહિનાનો સમય આપવો પડે છે. રેડિયેશન થેરાપીમાં 1.5 થી 2 મહિનાનો સમય આપવો પડે છે, અને એની અમુક સાઇડ ઇફેક્ટ છે, પણ આ બધી જ સાઇડ ઇફેક્ટ ટેમ્પરરી છે. પરમેનન્ટ સાઇડ ઇફેક્ટ બહુ જ લિમિટેડ અને ઓછી છે. હવે ઘણી બધી કિમોથેરાપી અને રેડિયોથેરાપી ટેકનિક્સમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવી ગયો છે. જે આપણે આજથી 20-25 વર્ષ પહેલા કે 10 વર્ષ પહેલા બી રેડિયોથેરાપી જોતા હતા, અને હાલની તારીખમાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી જે આપીએ છીએ એમાં ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ છે, અને સાઇડ ઇફેક્ટ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. અને હવે તો રેડિયોથેરાપીમાં પ્રોટોન થેરાપી પણ એડ થઈ છે કે જેમાં સાઇડ ઇફેક્ટ ઓલમોસ્ટ નહીવત છે. એટલે બિલકુલ ગભરાવાની જરૂર નથી. બધી જ સાઇડ ઇફેક્ટ કંટ્રોલેબલ છે અને ટેમ્પરરી છે. એક્ઝેક્ટલી. અને તમે કહ્યું એ પ્રમાણે કે કીમો અને રેડિયોના જે પણ સેશન છે એટલીસ્ટ કમ્પ્લીટ કરવા ખૂબ જ જરૂરી છે. કરવા જોઈએ તો જ આપણે દુશ્મનને અધમરો છોડી દઈશું તો પછી કદાચ માથું ઉચકીને આવશે અને વધારે પાવરફુલ થઈને એને આપણે ટાઈમ આપીશું. એક્ઝેક્ટલી. એટલે કેન્સરથી આઈ થિંક ગભરાવાનું નથી, પણ એક જે ચોકસાઈ જે છે ફોલોઅપમાં અને એક જે ટ્રસ્ટ છે ડોક્ટર ઉપર એ જાળવવો ખૂબ જ જરૂરી છે. ટ્રીટમેન્ટ પછી સર પ્રિવેન્શનની વાત કરીએ કે ઘણા બધા લોકોના મગજમાં પ્રશ્ન હોય છે કે શું આનું પ્રિવેન્શન થઈ શકે, અથવા એવું કંઈક અમે કરીએ કે જેથી કેન્સર અમને ના થાય. બરાબર. તો સાયન્ટિફિક ડેટા એવું કહે છે કે 50% કેન્સર, 50% ઓર મોર દેન ધેટ, એ પ્રિવેન્ટેબલ કેન્સર્સ હોય છે. હવે પ્રિવેન્ટેબલ ક્યારે કહીએ કે આપણે અમુક ટેવ કે કુટેવ જે હોય એને આપણે ના કરીએ. જેમ કે સૌથી પહેલી કુટેવ કે જે આપણને કેન્સર તરફ લઈ જાય છે એ આલ્કોહોલ અને તમાકુ છે. તો પ્રિવેન્ટેબલ કેન્સર અથવા કેન્સર પ્રિવેન્ટ કરવું હોય તો તમાકુ બંધ કરો, આલ્કોહોલ બંધ કરો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, ડાયટ જેમાં હાઈ ફાઈબર ડાયટ અને લો ફેટ ડાયટ લેવું જોઈએ. અને અમુક વાયરસીસ છે કે જેમાં ઇન્ફેક્શન થાય છે કે એ ઇન્ફેક્શનથી આપણને કેન્સર થાય, એ બી આપણે રોકી શકાય છે. ફોર એક્ઝામ્પલ પ્રિવેન્ટેબલમાં સર્વાઇકલ કેન્સર જે ફિમેલ્સમાં થાય છે એના માટે તો હવે વેક્સિન પણ આવી ગઈ છે કે જે વેક્સિન એના એક જ કેન્સર છે કે જે વેક્સિનથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો એ વેક્સિન બી લેવી જોઈએ. એટલે કેન્સર 50% ઉપર કેન્સર બધા આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશનથી જ પ્રિવેન્ટેબલ થઈ શકે જોડાયેલા છે. એટલે જો તમારી લાઇફસ્ટાઇલ જે છે એ સાચી હશે, જીવન પદ્ધતિ સાચી હશે, અને જે પણ વસ્તુ તમને તમારા ડોક્ટર્સ કહે છે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે જો તમે અનુસરતા હશો તો 100% આપણે જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને બીજું તમે કહ્યું એ પ્રમાણે કે હેલ્થ એન્ડ હાઇજીન પણ એકબીજા સાથે જોડાયેલા છે. વેક્સિનેશન જે છે એનો ઘણો મોટો રોલ છે તમે કહ્યું એ પ્રમાણે સર્વાઇકલ કેન્સરમાં. તો આ રીતે જે છે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એના ચાન્સીસ આપણે ઘટાડી શકીએ છીએ. અને એક મિથ, અને આપણે માનીએ છીએ કે હવે ઘણા બધા લોકો અવેર થઈ ગયા છે, છતાં પણ સર એવા ગ્રુપ ઓફ ધ પીપલ છે જેવું માને છે કે કેન્સર એટલે ડેથ સેન્ટન્સ. હવે એના વિશે જણાવો. તો આ જ વર્ડ લાઈન પર હું બહુ સરસ અને જ મોડિફાય કરીએ. ધેટ કેન્સર ઇઝ અ વર્ડ, નોટ અ સેન્ટેન્સ.
એટલે બે રીતે એનો મિનિંગ છે કે કેન્સર એક નાનું વર્ડ જ છે, ઇટ ઇઝ નોટ અ સેન્ટન્સ. સો સેમ વે ઇટ ઇઝ નોટ અ ડેથ સેન્ટન્સ. કેન્સર હવે ક્યુરેબલ ડિઝીઝમાં ગણાઈ શકાય અથવા લાંબુ સર્વાઈવલ આપણે આપી શકીએ છીએ, બરાબર. પણ એના માટે એક ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. આપણે દરેક એડવર્ટાઇઝમેન્ટની નીચે એક લાલ કુંદડી હોય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય. સો કેન્સર ઇઝ ક્યુરેબલ ઇફ ડિટેક્ટેડ અર્લી. સો અર્લી ડિટેક્શન માટે તમે જેટલા બી પ્રયત્નો, જે બી હેલ્થ ચેકઅપ કરવા જોઈએ કરાવો, કુટેવોથી કે આદતોથી દૂર રહો. તમને તમારા બોડીના રોજિંદા લાઈફમાં કે જેમાં કંઈ બી બદલાવ લાગે તો તમે એને ધ્યાન આપીને ડૉક્ટર પાસે જાઓ, તો એ અર્લી ડિટેક્શન થશે, અને અર્લી ડિટેક્શન થશે તો ક્યોર થશે, અને ક્યોર થશે તો ઓટોમેટિકલી ડેથ રેટ એના ઓછા થશે. સો આપણા કન્ટ્રીમાં હજી બી 80%, 75-80% કેન્સર્સ સ્ટેજ 3 અને 4માં ડિટેક્ટ થાય છે. જે આપણે વહેલા ડિટેક્ટ કરીએ તો આપણા માટે એ ડેથ સેન્ટન્સ હોય જ નહીં. સો અગેન રિપીટ કરું છું, કેન્સર ઇઝ જસ્ટ અ વર્ડ, it is not a sentence. So it is not a death sentence. એક્ઝેક્ટલી, ખૂબ જ સાચી વાત છે સર કે કેન્સર એ સાયલન્ટ ડિઝીઝ છે. એટલે તમે કહ્યું એ પ્રમાણે કે 3rd અને 4th સ્ટેજમાં પહોંચે પછી જ લક્ષણો બતાવે, પછી આપણને ખબર પડે. તો આના માટેનું એક એપ્રોપ્રિએટ સ્ટેપ એવું શકે કે તમે અમુક એજ પછી જે છે રેગ્યુલર તમે જે છે હેલ્થ ચેકઅપ કરાવો, અને તમે કહ્યું એ પ્રમાણે કે જેટલું જલ્દી નિદાન એટલી જ યોગ્ય સારવાર, અને તમે કેન્સરને રિવર્સિબલ કરી શકો, ક્યોર કરી શકો. સર ઘણા બધા ટોપિક પર FB લાઈવ કરતા હોય છે, પણ આજે જે હતું બિલકુલ ઓડિયન્સને કનેક્ટ કરે એવું ખૂબ જ સિમ્પલ લેંગ્વેજમાં જે છે આપણે મીથ દૂર કર્યા, અને વી વિશ કે આપણી આ વાતો જે છે ઘણા બધા વ્યુઅર્સ સુધી પહોંચે અને લોકો જે છે ગભરાવાનું બંધ કરે, પણ ધ્યાન રાખે હેલ્થ માટે. બિલકુલ સાચી વાત છે. સો થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. માય પ્લેઝર. થેન્ક યુ.